વેલકમ ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે પ્રોનન્સિએશન એટલે કે ઉચ્ચારની અંદર કેટલાક કન્ફ્યુઝેબલ જોવાના છે કે એક શબ્દનો ઉચ્ચાર છે કઈ રીતે થતો હોય છે. એમાં આજે જે આપણે જોવાના છીએ એ ઈ વર્સિસ એ ગુજરાતીની અંદર જે ઉચ્ચાર થતા હોય એવા સ્પેલિંગ જોઈએ છે. મીન્સ કે ઈથી શરૂ થતા સ્પેલિંગ આ બાજુના જે છે એનો ઉચ્ચાર ઈ થાય છે અને આ બાજુના જે સ્પેલિંગ છે એ ઉચ્ચાર થાય છે. શરૂઆત બધાની ઈથી શરૂ થાય છે પણ ઉચ્ચાર અલગ અલગ થાય છે. ફોર એક્ઝામ્પલ, એક્સાઇટ એટલે ખુશ થવું, ઉત્સુક હોવું, આતુર હોવું. એક્સેસ એટલે વધારે પડતું. એક્સેશન ઓફ એનીથિંગ ઇઝ પોઈઝન એટલે કંઈ પણ વધારે પડતું અતિશય લેવામાં આવે તો એ ઝેર છે. અતિની ગતિ નહીં. સંસ્કૃતમાં કહેવાય અતિ સર્વત્ર વર્જયેત એટલે અતિનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. એ એક્સેસ ઓફ એનીથિંગ ઇઝ પોઈઝન એમ કહેવાય. એક્સેસ એટલે વધારાનું. એક્સપ્રેસ એટલે રજૂઆત કરવી. એક્સપ્રેસ એટલે ફાસ્ટ એટલે ઝડપી થાય. એક્સપ્રેસ ટ્રેન આપણે એક્સપ્રેસ ટ્રેન કહીએ છીએ એને એક્સપ્રેસ ટ્રેન કહેવાય. અથવા એક્સપ્રેસ એટલે એક્સપ્રેશન અભિવ્યક્તિ કરવી. એક્સક્લુડ એટલે બાકાત કરવું. આ બધા એ વાળા છે મિત્રો, યાદ રાખજો. એક્સક્લુડ એટલે બાકાત. ઇન્ક્લુડ એટલે સમાવેશ. એક્સક્લુડ એટલે બાકાત રાખવું. એક્સપેન્સિવ એટલે મોંઘું થાય, કોસ્ટલી. એક્સક્યુઝ એટલે માફ કરો. આનો ઉચ્ચાર થાય એક્સક્યુઝ અને ઘણા બધા લોકો એને કહે છે એક્સક્યુઝ મી નોટ, પણ એક્સક્યુઝ મી મને માફ કરો. અને જો આ જ છે ને એને તમે સ બોલો તો એનો ઉચ્ચાર મિનિંગ બદલી જાય છે. ડોન્ટ શો એક્સક્યુઝ એટલે બહાનું બતાવીશ નહીં. એક્સક્યુઝ એટલે બહાનું થાય. સ બોલો, સ્પેલિંગ સેમ છે પણ આને સ બોલો તો બહાનું થાય. અને એક્સક્યુઝ મી તો મને માફ કરો એ ઉચ્ચાર કરવાનો છે, ખાસ યાદ રાખજો. એક્સેપ્ટ એટલે સિવાય કે થાય. શું થાય? એક્સેપ્ટ એટલે સિવાય કે. ફોર એક્ઝામ્પલ, આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે એક્સેપ્ટ સન્ડે તો હું સન્ડે સિવાય દરરોજ સ્કૂલે જાઉં છું. એક્સેપ્ટ એટલે સિવાય કે. એવરીબડી ઇઝ પ્રેઝન્ટ એક્સેપ્ટ મોનિટર. મોનિટર સિવાય દરેક જણ હાજર છે તો એક્સેપ્ટ એટલે સિવાય કે. ઇક્લિપ્સ એટલે ગ્રહણ થાય. શું કહેવાય? ઇક્લિપ્સ એટલે ગ્રહણ. આપણે ઘરણ કહે છે, ઘણા લોકો તળપદી ભાષાની અંદર પ્રાદેશિકતામાં ઘરણ કે એને ગ્રહણ કહેવાય. સૂર્યગ્રહણ હોય તો સોલર ઇક્લિપ્સ, ચંદ્રગ્રહણ હોય તો લ્યુનર ઇક્લિપ્સ કહેવાય. શું કહેવાય? ચંદ્રગ્રહણ ને લ્યુનર ઇક્લિપ્સ. ઓકે, તો આ રીતે આ બધા ઈ વાળા છે. હવે આ બધા એ વાળા છે. સ્પેલિંગ શરૂ થાય છે બધા ઈથી પણ આ એનો ઉચ્ચાર કરવાનો છે. એજ્યુકેટ એટલે ભણાવવું બીજાને, બરાબર, ટીચ કરવું. એક્સક્લેમેટરી એટલે ઉદ્ગાર ચિહ્ન હોય, એક્સક્લેમેટરી એમ કહેવાય. એક્સ્ટ્રા એટલે વધારાનું, સરપ્લસ. એક્સપર્ટ એટલે નિષ્ણાંત, સ્કિલ્ડ પર્સન. એડિશન એટલે આવૃત્તિ. ન્યૂઝપેપર મેગેઝિનમાં હોય એ એડિશન એટલે આવૃત્તિ. એડિશન એટલે સરવાળો થાય, ઉમેરો થાય, એનું સ્પેલિંગ અલગ આવે છે. આ એડિશન એટલે સરવાળો અથવા ઉમેરો. એડ એટલે ઉમેરવું, એના પરથી એડિશન એટલે વધારો. એક્સ્ટસી એટલે પરમ આનંદ, બરાબર, ખૂબ જ જોય હોય, ખૂબ જ આનંદ હોય એને એક્સ્ટસી એટલે પરમ આનંદ, બ્લિસ. એલિમેન્ટ એટલે તત્વ થાય. શું થાય? એલિમેન્ટ એટલે તત્વ. અને એલિવેશન એટલે આપણે મકાનનું એલિવેશન કરાવીએ છીએ એટલે ટુ મેક ઇટ બેટર, સારું બનાવવું. ઘણીવાર કોઈ વ્યક્તિ છે હાયર પોઝિશન ઉપર જાય, ઊંચા સ્થાન ઉપર જાય, ક્લાર્કમાંથી મેનેજરમાં જાય તો એને પણ એલિવેશન કહેવાય. ટુ ગો ટુ હાયર પ્લેસ અથવા તો કઈ વસ્તુમાં સારી બનાવી અથવા ઉચ્ચ સ્થાન ઉપર જવું, ધેટ ઇઝ એલિવેશન. બરાબર. તો આ રીતે આ બધા શબ્દોનો ઉચ્ચાર એ કરવાનો છે, અહીંનો ઉચ્ચાર ઈ કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.